પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત પરિવાર નિમિત્તે વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેગા આરોગ્ય કેમ્પ યોજાયો। આજરોજ તારીખ 5-10-2025ના રોજ લાખણી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ મેડિકલ કોલેજ અને બનાસ ડેરીના સહયોગથી લાખણી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેગા આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આપવામાં આવી, જેવી કે જનરલ મેડિસિન વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, આંખ, નાક, કાન, ગળા અને બાળકોનો વિભાગ તેમજ દાંત વિભાગ, ચામડી રોગ વિભાગ, માનસિક રોગ વિભાગ તેમજ ચશ્મા વિતરણ, પેપ્સમિયર, મેમોગ્રાફી જેવા અગત્યના રિપોર્ટ કરવામાં આવ્યા। આ મેગા આરોગ્ય કેમ્પમાં કુલ 1201 લાભાર્થીઓએ લાભ લીધો, જે પૈકી 312 લાભાર્થીઓને ચશ્મા વિતરણ અને 16 બહેનોને પેસ્મિયર રિપોર્ટ તેમજ 8 બહેનોને મેમોગ્રાફી રિપોર્ટ કરવામાં આવ્યા। તેમજ JNV BK એલ્યુમિની એસોસિએશન દ્વારા માસિક ધર્મ દરમિયાનની સ્વચ્છતા, ગર્ભાશય કેન્સર, સ્તન કેન્સર તેમજ જાતીય શિક્ષણ બાબતે જાગૃતિ માટેનું શિબિરનું આયોજન કર્યું તેમજ માસિક ધર્મ સ્વચ્છતા કીટ વિતરણ કરવામાં આવી। આમાં કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયપાલ સાહેબ, લાખણી ભાજપ પ્રમુખ હરિભાઈ ચૌધરી તેમજ વિવિધ પદાધિકારીઓ તેમજ બનાસ મેડિકલ કોલેજના અધિકારી ડોક્ટર જવાહર ચંદ્રાણી તેમજ તેમનો સ્ટાફ તેમજ બનાસ ડેરીના લાખણી વિભાગના ઝોનલ અધિકારી વિક્રમભાઈ ચૌધરી તેમજ લાખણી વિભાગના તમામ સુપરવાઇઝર હાજર રહ્યા અને વાવથરા જિલ્લાના RCHO તેમજ લાખણી તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર RR પટેલ, અધિક્ષક CSC ધુણસોલ ડોક્ટર BN ચૌધરી તેમજ તાલુકા આરોગ્ય સુપરવાઇઝર BR તરક લાખણી અને લાખણી તાલુકાના તમામ આરોગ્ય સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ સુરેશ કુમાર પુરોહિત, લાખણી। તમે કયા ગામથી આવો છો? લાખણીથી આવો છો। લાખણીથી। ઓકે, અહીંયા શાના માટે આપ પધાર્યા છો? મેં આંખને તપાસ આપવાના। ઓકે, અહીંયા આપને આંખની તપાસ કરી આપવામાં આવી? હા, કરી આપવામાં। અહીંયાની સેવા કેવી લાગી આપને? એ સારી સેવા છે। શું દવા બીજી કંઈ આપી આંખની તપાસ કરીને કે શું તમને અહીંથી સેવા મળી? આંખ માટે ચશ્મા આપ્યા અને ટીપા નાખવા માટેની દવા। ચશ્માના કેટલા રૂપિયા લીધા? નિઃશુલ્ક, એટલે ફ્રી ઓફ ચશ્મા આપ્યા છે અને નાખવા માટે ટીપા આપ્યા છે? હા, ટીપા આપ્યા। ઓકે ઓકે, આપે આપેલી સેવાથી ખુશ છો? હા, ખુશ છે। ઓકે, ધન્યવાદ। બોલો બા, કયા ગામથી આવ્યા છો? ગેળા ગામથી આવ્યા। ગેળાથી આવ્યા છો અમને? હા। ઓકે, અહીંયા શાના માટે આપ આવ્યા હતા? મેં દવા લેવા માટે આવ્યો હતો। આપને શાની દવા ચાલુ છે? દવા ડાયાબિટીસની દવા ચાલુ છે સરકારી। હા, અને હવે પગ દુખતો તો લેવા માટે દવા આવ્યો છું। કેટલા સમયથી આપ દવા અહીંયાથી લો છો? અહીંયાથી તો સરકારીમાં તો 5 વર્ષથી દવા લઉં। 5 વર્ષથી દવા લો છો અને ડાયાબિટીસની દવા ચાલુ હતી ને અત્યારે પગ દુખવાનું ચાલુ થયું? હોય। પગની દવા, આજે પગની દવા આપી તમને? હા, પગની દવા આપી છે અને ડાયાબિટીસની દવા લેવાથી મારે ખૂબ સારું છે। સારું છે ને? હા, સારું। અહીંયા આજે સેવા મળી બરાબર? તમને હેરાન નહીં કર્યા ને? સારી સેવા મળી। ટાઈમસર દવા કરી નાખી અમને? હા, દવા કરી નાખી। ઓકે, આભાર સાહેબ તમારો। લાખણી તાલુકામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીના જન્મદિવસ એટલે કે 17મી સપ્ટેમ્બરથી ગાંધીજીના જન્મજયંતિ નિમિત્તે 2 ઓક્ટોબર સુધી એટલે કે 15 દિવસના પખવાડિયામાં આ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં લાખણી તાલુકાના 46 પેટા આરોગ્ય કેન્દ્રો, 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 2 રેફરલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ, બનાસ ડેરી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આ પ્રોગ્રામમાં જોતરાયેલ હતું, જેની અંદર 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીમાં આપણે 138 મહામમતા દિવસનું આયોજન કરવામાં આવ્યું। અને એ બાદ 6895 ગ્રામ્ય કક્ષાએ તમામ દર્દીઓનું આપણે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું। 3628 સગર્ભા માતાઓને આપણે પોષણ કીટ અને એમને આરોગ્ય વિષયક સેવાઓ આપણે આપવામાં આવી। 1255 નાના બાળકો જેમનું આપણે સ્ક્રીનિંગ કર્યું, એમને રસીકરણ અને એમને અન્ય બીમારીને સંબંધિત તમામ સારવાર અને રેફરલ સેવાઓ આપણે આપવામાં આવી છે। તાલુકા કક્ષાના T3 કેમ્પ એટલે કે સ્કૂલમાં જતા જે કિશોર કિશોરીઓ છે એ એમનું જે સારવાર અને એમની જે તપાસ અંતર્ગત 3 મોટી સ્કૂલો આપણે આવરી લેવામાં આવી, જેમાં સરસ્વતી સ્કૂલ લાખણી, મડાલ પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ અને કોટડા હાઈસ્કૂલનો સમાવેશ આમાં થાય છે। માનનીય વડાપ્રધાન સાહેબના TB ફ્રી ભારત અંતર્ગત લાખણી તાલુકાના 12,000 વસ્તીમાંથી 9,500 લોકોને આપણે આ અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવેલ છે, જેમાં તમામ જે લોકો છે એમના આપણે એક્સરે
વાન દ્વારા ગ્રામ્ય કક્ષાએ એક્સરે કરાવવામાં આવ્યા. એમને SITB ટેસ્ટ અંતર્ગત એમનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને એમાંથી જે પણ વ્યક્તિઓ છે જેમને TB કે અને ની ગંભીર બીમારીઓ છે એમને આપણે સારવાર ઉપર લઈ લીધેલ છે. તમામ 46 ગામોમાંથી આપણે 72 નિક્ષય મિત્ર બનાવવામાં આવ્યા છે, જેઓ ગ્રામ્ય કક્ષાએ પોતે TBમાંથી મુક્ત થઈ અને બીજાને આ બાબતે સંદેશો આપી રહ્યા છે, જેથી કરીને તમામ લોકો TBની દવા સમયસર લે અને સંપૂર્ણ લે. આની સાથે આજે એટલે કે 5 ઓક્ટોબરના રોજ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો આપણે અહીંયા પૂર્ણાહુતિ કરવામાં આવી રહી છે, જેની અંદર બનાસ ડેરી, બનાસ મેડિકલ કોલેજ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અને માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી દ્વારા બનાસ મેડિકલ કોલેજની સુપર સ્પેશિયાલિસ્ટ ટીમોને આપણે ત્યાં અહીંયા આજે મોકલવામાં આવી છે, જેની અંદર સુપર સ્પેશિયાલિટી OPD, એની સારવાર, નિદાન, બહેનો માટે મેમોગ્રાફી સ્ક્રીનિંગ, સર્વાઇકલ સ્ક્રીનિંગ, કિશોર કિશોરીઓ માટે મેન્સ્ટ્રુએશન હાઇજેનિક જેવી પ્રોગ્રામોનું આપણે આયોજન કરવામાં આવ્યું. આની અંદર આજ રોજ 1143 દર્દીઓ અત્યાર સુધીમાં લાભ લઈ લીધેલ છે, જેની અંદર મહિલાઓ 687 મહિલાઓએ આમાં પાર્ટિસિપેટ કર્યો છે અને એમણે સરકારની અને બનાસ મેડિકલ કોલેજ દ્વારા જે સુપર સ્પેશિયાલિટી સેવાઓ આપી છે એનો પણ એમને લાભ લેવામાં આવ્યો છે. આમાં લાખણી તાલુકાના આપણા મહામંત્રી શ્રી હરિભાઈ ચૌધરી સાહેબ તથા એમની ટીમે ખૂબ જ સારી રીતે ફાળો આપી અને ગ્રામ્ય કક્ષાએ પ્રચાર પ્રસાર કરવામાં આવેલ છે. એની સાથે બનાસ ડેરીના વિસ્તરણ અધિકારી શ્રી અને એમની ટીમ દ્વારા ગ્રામ્ય કક્ષાએથી બહોળી સંખ્યામાં બહેનોને અને માતાઓને અહીંયા લાવવામાં ફાળો આપેલ છે. આની સાથે હું આશાબેન, અમારા મેડિકલ ઓફિસર શ્રી, તમામ આરોગ્ય સ્ટાફ જે જહેમત ઉઠાવ્યો છે એ તમામ સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ.